હેલો વેલકમ દોસ્તો, એપિસોડ 4 માં હું અલબેલો અલગારી મિન પ્યાસી. આજની કવિતાનો આસ્વાદ કરાવશે કવિશ્વર દલપતરામ એવોર્ડ કુમાર ચંદ્રકથી સન્માનિત કવિ, વિવેચક, વાર્તાકાર, નિબંધકાર, નવલકથાકાર, સંપાદક શ્રી હર્ષદ ત્રિવેદી. હર્ષદભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ મહામંત્ર રહી ચૂક્યા છે અને 2016માં ગુજરાત સાહિત્ય અકાદમીએ સંપૂર્ણ મિન પ્યાસી ઝૂલ ઝાલાવાડ ઝૂલ શીર્ષક હેઠળ પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં હર્ષદભાઈએ ઘણી જહેમત ઉઠાવેલી. શ્રી હર્ષદ ત્રિવેદી. કવિશ્રી મીન પિયાસી મારા પ્રિય કવિઓમાંના એક. મારા બાપુજીના એ પરમ મિત્ર. એટલે અમે નાના હતા ત્યારે અમારે ઘેર ઘણીવાર આવતા અને લાંબો સમય રોકાતા. એટલે એમની બધી જ કવિતાઓ જાહેર કાર્યક્રમોમાં અને ઘરમાં બેસીને અનેક વાર અક્ષરશઃ એમના અવાજમાં સાંભળી છે. આજે એમનું એક ગીત જે મને બહુ ગમે છે એનું હું પઠન કરવાનો છું. એનું શીર્ષક છે શાહ કવિ. આ સૃષ્ટિનો હું શાહ કવિ. આ સૃષ્ટિનો હું શાહ કવિ. કવિ કહે છે કે આ સૃષ્ટિનો હું શાહ છું. શાહ, શહેનશાહ, બાદશાહ. પણ આ અહંકાર યુક્ત ઉદ્ગાર નથી, કારણ કે શાહ ખરો, આ સૃષ્ટિનો બાદશાહ ખરો, પણ બ્રહ્માની સહોદર છે. જેમ બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું એમ કવિ પોતાની સૃષ્ટિનું શબ્દ દ્વારા સર્જન કરે છે અને એટલે એ એનો એક અંશ છે અને એટલે એ શાહ છે. આ સૃષ્ટિનો હું શાહ કવિ. દુનિયા વચ્ચે સદા દીવાનો, દૃષ્ટિ મારી નિત્ય નવી. આ સૃષ્ટિનો હું શાહ કવિ. અનંત કોટી બ્રહ્માંડોની સૃષ્ટિનો હું શાહ. જો અનંત કોટી બ્રહ્માંડો એટલે બ્રહ્માએ જેનું સર્જન કર્યું છે એની સાથેનું મારો જે લગાવ છે, એક અનુસંધાન છે. અનંત કોટી બ્રહ્માંડોની સૃષ્ટિનો હું શાહ. નિહારિકાના નગરો વચ્ચે રમતો મારો રાહ. હું વ્યાપક પર બ્રહ્મ સ્વરૂપના ચેતન કણશી અલ્પ છવી. હું વ્યાપક પરબ્રહ્મ સ્વરૂપના ચેતન કણશી અલ્પ છવી. પરબ્રહ્મ સ્વરૂપના એવું જાણે કે એક ચેતન કણ, એની છવી રૂપ હું છું. અને એટલે આ કવિ માત્ર પોતાના ઘરમાં ન રહેતા, એ નિહારિકાઓના નગરોમાં પણ ફરી શકે છે અને આખા બ્રહ્માંડમાં એ સમગ્ર સૃષ્ટિ સાથે પોતાનો તાર જોડી આપે છે. આગળનો અંતરો છે કે નભગંગાને કાંઠે બેસી ગીત ગગનના ગાતો. નભગંગાને કાંઠે બેસી ગીત ગગનના ગાતો. તારલીઓના નેણ નચવતા તે જ તિમિરમાં નાતો. તારલીઓના નેણ નચવતા તે જ તિમિરમાં નાતો. ઘોર નિરાશા તિમિરો વચ્ચે તે જ આશનો રમ્ય રવિ. આ સૃષ્ટિનો હું શાહ કવિ. ઘોર નિરાશા તિમિરો વચ્ચે તે જ આશનો રમ્ય રવિ. આ સૃષ્ટિનો હું શાહ કવિ. નવગંગા એટલે આપણે જેને આકાશ ગંગા કહીએ છીએ તે નવગંગા, નિહારિકા, એના કાંઠે બેસીને ગીત કોના ગાય છે કવિ? ગગનના ગીત ગાય છે પૂરા બ્રહ્માંડ સાથે. જાણે કે એક આપણે જે પિંડે તે બ્રહ્માંડે કહીએ છીએ, કવિ છે પિંડ છે અને બ્રહ્માંડ આખું સકળ વિશ્વ એની સાથેનું એક ફરી એકવાર એ જાણે કે જોડાય છે. કે તોય નથી મેં ધરતી પરના ધૂણી કણ અવગણ્યા. તોય નથી મેં ધરતી પરના ધૂલી કણ અવગણ્યા. એની પ્રીતના પાયા પર તો મહેલ મનોરથ ચણિયા. એની પ્રીતના પાયા પર તો મહેલ મનોરથ ચણિયા. પંખીની પાંખો પર બેસી આંબુ આભને અટવી. આ સૃષ્ટિનો હું શાહ કવિ. પંખીની પાંખો પર બેસી આંબુ આભ અને અટવી. આ સૃષ્ટિનો હું શાહ કવિ. ભલે હું નિહારિકાઓમાં ભમું છું, ભલે હું આકાશ ગંગામાં ભમું છું અને ગીત ગગનના ગાઉં છું, પણ ધરતી સાથેનો મારો જે સંબંધ છે, જે નાતો છે, ધરતીના કણ સાથેનું ધૂલી કણ, એને હું અવગણતો નથી અને મારા મનોરથના મહેલ છે તે હું આ પૃથ્વી ઉપર ચણું છું. આગળના અંતરામાં કહે છે કવિ કે ઋતુઓ સંગે રાસ રમું હું, વરાળમાં દેખું વરસાદ. ઋતુઓ સંગે રાસ રમું હું, વરાળમાં દેખું વરસાદ. શિશિરોમાં હું વસંત દેખું, બરબાદીમાં બનું આબાદ. આ બરબાદીમાં આબાદ બનવાની વાત એ કવિ જ કરી શકે. આથમતા ને ઉગતા ભાળું. આથમતા ને ઉગતા બંને સ્થિતિ એને હું એક સાક્ષી ભાવે જોઉં છું. આથમતા ને ઉગતા ભાળું.
પ્રગતિને નિત પારખવી, આ સૃષ્ટિનો હું શાહ કવિ. જે કંઈ પ્રગતિ, બદલાવ, જે નવા નવા જે પરિવર્તનો આવે છે એને કવિ એક સાક્ષી ભાવે નિરખે છે. ધરતી પટના રોમ રોમની રમણીયતાનો રાજા છું. એટલે આ એક પોતાનો એક જુદો પરિચય કે ધરતી પટના રોમ રોમની રમણીયતાનો રાજા છું. સૃષ્ટિની સુંદરતાના નિત ખોલું છું દરવાજા હું. સૃષ્ટિની સુંદરતાના નિત ખોલું છું દરવાજા હું. પ્રકૃતિ કેરો પ્રિયતમ છું હું. પ્રકૃતિ કેરો પ્રિયતમ છું હું. માશુક એવી ક્યાં મળવી. આખી પ્રકૃતિને પોતાની માશુકા પ્રિયતમા બનાવવી અને પોતે પ્રિયતમ થવું એ કવિને મળેલું સદભાગ્ય છે. પ્રકૃતિ કેરો પ્રિયતમ છું હું. માશુક એવી ક્યાં મળવી. આ સૃષ્ટિનો હું શાહ કવિ. કામણગારી કાયાવાળી કુદરત મારી રાણી છે. આ જે કુદરત છે એનું જે કામણગારાપણું છે એમાં અનેક ફૂલો છે, અનેક રંગો છે, અનેક પ્રહરો છે. તો જે બદલાતા દ્રશ્યો છે, કામણગારી કાયાવાળી કુદરત મારી રાણી છે. મબલખ મીઠી મમતા ભીની મૂંગી એની વાણી છે. મબલખ મીઠી મમતા ભીની મૂંગી એની વાણી છે. એના ઉરની અંજલિઓને મારા ઉરમાં દે ઠલવી. મારા ઉરમાં દે ઠલવી. આ સૃષ્ટિનો હું શાહ કવિ. દુનિયા વચ્ચે સદા દીવાનો, દૃષ્ટિ મારી નિત્ય નવી. આ સૃષ્ટિનો હું શાહ કવિ. એટલે કવિ કોઈ ક્ષણે પોતાના ઘરમાં જ બેઠા હોય તેમ છતાં એ પૂરેપૂરી દુનિયાનો એક ચેતન અંશ બની જાય છે અને સમગ્ર દુનિયા જાણે પોતાની અંદર અને પોતે આખા સચરાચરમાં વ્યાપતા હોય એવું એક આ સંવેદન લઈને આવતું ગીત. આભાર. વાહ, શું અદ્ભુત કલ્પના છે. પ્રકૃતિ કેરો પ્રિયતમ છું હું. માશુક આવી ક્યાં મળવી. કામણગારી કાયાવાળી કુદરત મારી રાણી છે. ક્યાં બાત હે. ઓલ એન ઇમેજિનેશન. ઓ માય ગોડ. મિત્રો, મને અત્યારે એવો વિચાર આવી રહ્યો છે કે આપણને સાંભળીને એટલી મજા આવી રહી છે, એટલા ગુઝબમ્પ આવી રહ્યા છે. ત્યારે એ સર્જકને, મીન પ્યાસીને જ્યારે એમણે આ લાઈન લખી હશે, કે આખી રચના લખી હશે, એ ક્ષણ કેટલી અવિસ્મરણીય હશે. અને મીન પ્યાસી તો પાછા પ્રકૃતિ પ્રેમી. અને મને લાગે છે, આઈ થિંક કે એક પ્રકૃતિ પ્રેમી જ આ લાઈન લખી શકે કે પ્રકૃતિ કેરો પ્રિયતમ છું હું. માશુક આવી ક્યાં મળવી. મિત્રો, હું એક કલ્પના કરી રહ્યો છું કે આવી પ્રકૃતિ પ્રેમી, આવા પ્રકૃતિ પ્રેમી કે એ પ્રકૃતિને, કુદરતને કઈ રીતે નિહાળતા હશે, કઈ રીતે જોતા હશે, એ શબ્દોમાં વર્ણવી ન શકાય. ખરેખર વાહ. હવે આપણે આપણો ક્રમ જાળવશું. કવિતા પછી નેક્સ્ટ ડાયરીનું પાનું. એ ડાયરીના પાનાનું પઠન કરશે રાજકોટ નિવાસી શ્રી મનોજ જોશી. મનોજભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને ફૂલછાપમાં કોલમિસ્ટ છે. રેગ્યુલર એમની કોલમ આવે છે અને ન્યૂજર્સી, અમેરિકાથી પ્રકાશિત દેશ પરદેશ નામનું એક સામયિક છે, એમના તંત્રી છે. શ્રી મનોજ જોશી. કવિ મીન પિયાસી. આ નામ આપણા હોઠે ને હૈયે અકબંધ છે. સમગ્ર ગુજરાતી પ્રજાના હૈયામાં આ નામ અત્યારે હૃદયસ્થ છે અને હોય જ ને. કવિ મીન પિયાસીએ કેટલી કવિતાઓ, ખાસ કરીને પંખી દર્શન, ખગોળ દર્શન, એ સંદર્ભમાં એમણે જે કામ કર્યું છે, એમના શબ્દ, એમના સાહિત્ય, એ આજે પણ યાદગાર છે. આજની પેઢી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં પણ આ કવિ આજે ભણાવાય છે. મિત્રો, કેટલાક કવિઓ એક જ કવિતાથી અમર થઈ જતા હોય છે. દાખલા તરીકે કવિ ઇન્દુલાલ ગાંધી, આંદ્રીમાનો કાગળ, એક જ કવિતાથી આ કવિ અમર થઈ ગયા. એ જ રીતે રાવજી પટેલ, મારી આંખે કંકુના સૂરજ હાથમાં, મારી રેલ શંગારો વીરા, શગને સકોરો, અજવાળા પહેરીને ઉભા શ્વાસ. આ એક જ કવિતા રાવજી પટેલ અમર થઈ ગયા. એ જ રીતે મને કહેવાનું મન થાય કે કવિ મીન પિયાસી એની એક જ કવિતાથી આજે સમગ્ર વિશ્વની ગુજરાતી પ્રજાના હૈયામાં બેઠા છે. અને એ કવિતા બિલકુલ સાચું તમે જે કહ્યું, તમારા મનમાં જે કવિતા છે એ જ કવિતા, એટલે કે કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર ચૂચું છું. આ એક જ કવિતાથી કવિ મીન પિયાસી આજે પણ આપણા હૃદયમાં બેઠા છે. મિત્રો,
ગઈકાલે મને એક કલાકારનો ફોન આવ્યો. તમે સૌ પણ એ કલાકારથી પરિચિત છો. સમગ્ર ગુજરાતી રંગભૂમિના હૈયામાં બેઠેલું નામ એટલે કે પાર્થ સારથી વૈદ. એ પાર્થ સારથી વૈદ મીનપિયાસીનો દોહિત્ર થાય, એટલે કે મીનપિયાસી એમના નાના બાપુ થાય. આ દોહિત્ર મીનપિયાસીના દીકરીનો દીકરો પાર્થ સારથી વૈદ. આપ સૌ જાણો છો એમને શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજીનું જે નાટક સમગ્ર વિશ્વમાં ફેલાયું અને સમગ્ર વિશ્વની ગુજરાતી પ્રજાના હૈયામાં આ રાજચંદ્રનું પાત્ર જેમણે રંગભૂમિ પર ચરિતાર્થ કર્યું, જીવંત કર્યું, અંકિત કર્યું, એ રાજચંદ્રનો ભૂમિકા ભજવનાર પાર્થ સારથી. એ પાર્થ સારથીનો મને ફોન આવ્યો કે મનોજભાઈ, આ લોકડાઉનના સમયમાં મીનપિયાસી દાદા માટે કંઈક કરવું છે આપણે. એમની કેટલીક કવિતાઓનો આસ્વાદ, ખાસ કરીને એમની ડાયરીનું પાનું, એ પણ ગુજરાતી પ્રજા સુધી પહોંચે એવી તમન્ના છે. તો મિત્રો, મીનપિયાસી દાદાએ અંગત ડાયરી પણ લખતા અને એ ડાયરીના પાનાઓ, એ ડાયરી પાર્થ સારથી પાસે સચવાયેલી છે. તો એ ડાયરીમાં એમણે પોતાની અંગત ઉર્મિઓ પ્રગટ કરી છે. અને આ ક્ષણે મિત્રો મને યાદ આવે છે મીનપિયાસી દાદાનું ગામ, 2 અક્ષરનું ગામ ચુડા, સુરેન્દ્રનગર જિલ્લાનું ચુડા ગામ. ચુડા અને મીનપિયાસીના ચુડા એ પર્યાય થઈ ગયા છે. મીનપિયાસીનો છેલ્લો શ્વાસ પણ એ ધરતીમાંથી પુલકિત થયો, ત્યાંથી વિદાય થઈ એ ભૂમિ ઉપરથી. મને એ કવિના ગામની મુલાકાત લેવાનું નસીબ મારા ચિત્તમાં હતું. મને એ નસીબ મળ્યું છે. હું ગયેલો એ ગામ. મીનપિયાસી જ્યાં રહેતા હતા એ ચોડા ગામની સાંકડી શેરી, એ સાંકડી શેરીમાં રહેલું એમનું મકાન, એમનું ઘર, એમની ડેલી, એમની મેળી, એમના પરિવારના ચેતનભાઈ મને કવિના ખંડમાં લઈ ગયા. મારા રોમ રોમ ઝંકૃત થઈ ઉઠ્યા, કારણ કવિનો ખંડ મારે જોવો હતો. જે ખંડમાં બેસીને કવિએ કેટલી કવિતાઓ, અમર કવિતાઓ લખી, 2 કાવ્ય સંગ્રહ જેટલી એમની રચનાઓ લખાઈ, ખાસ કરીને જે ડાયરી ગુજરાતી પ્રજા સુધી પહોંચી નથી એ ડાયરીના પાનાઓ મેં વાંચ્યા, એમની બેગ જોઈ, એમના વસ્ત્રો જોયા, એમની પથારી જોઈ. આજે પણ મીનપિયાસીના પરિવારોએ કવિનો સ્મૃતિખંડ એઝ ઇટ ઇઝ સાંચ્યો છે. એમની પથારી, એમની કલમ, એમના પુસ્તકો, એમની ડાયરી, એમના વસ્ત્રો, એમના ચપ્પલ, બધું જ સચવાયું છે એક સ્મૃતિખંડમાં. એમની બારી, એ બારી પાસેથી મેં આકાશ જોયું તો જાણે કે આકાશમાંથી કવિ મીનપિયાસી મને આવકારનો ટહુકો આપતા હોય એવી અનુભૂતિ મને થઈ. જે બારી પર બેઠા બેઠા એમણે ખગોળ દર્શન કરેલું, પક્ષી દર્શન કરેલું, અને કેટલા પુસ્તકો દ્વારા, કેટલા માધ્યમો દ્વારા મીનપિયાસી આપણને ખગોળનો પરિચય કરાયો, આજની પેઢીને પંખીઓનો પરિચય કરાયો, એ આજે પણ પાઠ્યપુસ્તકોમાં સચવાયેલું છે. તો આ મીનપિયાસીની કેટલી રચનાઓ સમૃદ્ધ છે આપણી વચ્ચે. ઝૂલ ઝાલાવડ ઝૂલ, કબૂતરોનું ઘોઘું તો ખરું જ, પણ ઝૂલ ઝાલાવડ ઝૂલ એ નામે તો પછી ગુજરાત સાહિત્ય અકાદમીએ સમગ્ર કવિતા કરી. એમના 2 સંગ્રહો મીનપિયાસીના, એક પ્રથમ કાવ્ય સંગ્રહ વર્ષાજલ, બીજો કાવ્ય સંગ્રહ ગુલછડી અને જોઈ, અને બાકીની અપ્રગટ રચનાઓ જે ડાયરીમાં હતી, છૂટા પાનાઓમાં હતી, એ બધી સંકલિત કરીને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ઝૂલ ઝાલાવડ ઝૂલ નામે મીનપિયાસીનો સમગ્ર કવિતા આપણી પાસે હવે ઉપલબ્ધ છે. અને એ આપણું નસીબ છે કે મીનપિયાસી ભલે અક્ષરદેહે આપણી વચ્ચે એટલા જીવંત જ છે, દેહમાં નથી પણ અક્ષરદેહમાં એ સચવાયા છે. તો મિત્રો, આ મીનપિયાસી દાદાની ડાયરીનું એક પાનું તમારી વચ્ચે પ્રસાદ રૂપે વહેંચું છું. બરાબર સાંભળજો. તારીખ છે 3 નવેમ્બર 1964. કવિ લખે છે આ પાના ઉપર, કાલે જીવનનો યુગ પ્રવર્તક બનાવ બન્યો. કિસ્મત કુરેશીએ ₹20 મોકલ્યા અને જણાવ્યું કે પાકિસ્તાન કરાચીના મેટ્રિક ધોરણ 10ના પાઠ્યપુસ્તક એટલે કે ટેક્સ્ટ બુકમાં મારી પાનખરશી છટા, કાવ્યનું શીર્ષક છે પાનખરની શી છટા, આ શીર્ષક એ કવિતા લેવાઈ છે તેનો પુરસ્કાર છે. અને આજે અનુમતિ માંગતો પત્ર આવ્યો, એમાં સહી કરી મોકલી. મોહમ્મદ વગેરે કહ્યું, એમાં
નામની નીચે ચૂડાનું નામ પણ લખે એમ લખવું મને એ વ્યાજબી લાગ્યું અને બહુ ગમ્યું. ગમે તે કોમ હોય પણ પોતાના ગામનું ગૌરવ હૈયે હોય એ ખૂબ જ સુખદ બિના છે. ઈશ્વર સૌનું કલ્યાણ કરે. પિયાસી. મિત્રો, એ સમયે કવિ કિસ્મત કુરેશી દ્વારા જે 20 રૂપિયાનો મની ઓર્ડર મોકલાયો એની પહોંચ પણ કવિએ આ ડાયરીમાં એના પાનાની સાથે જ સાચવીને રાખેલી છે. કિસ્મત કુરેશી પણ ભાવનગરના સુપ્રસિદ્ધ કવિ હતા. તો મિત્રો, કવિ બિન પિયાસી આપણી ગુજરાતી ભાષા, ગુજરાતી કવિતાનું મુઠ્ઠી ઉંચેલું નામ 1997માં મોરારી બાપુ દ્વારા આપણા જાણીતા કથાકાર રામાયણી સંત શ્રી મોરારી બાપુએ અને મનુભાઈ પંચોળી દર્શક દાદાએ એમના વતનમાં જઈને, ચુડા ગામની ધરતી ઉપર જઈને મોરારી બાપુ અને દર્શક દાદા દ્વારા બિન પિયાસીના પોખણા થયેલા અને આખું ગામ શણગારાયેલું. ચુડા ગામ નાનકડું ખૂણા જેવું ગામ, એનો આ મોટો કવિ એની ધરતીમાં, એના ઘર આંગણે, એને ફળીએ પોંખાયો મોરારી બાપુ દ્વારા, દર્શક દાદા દ્વારા. એ પણ યાદ આવે અને 2000માં આ કવિએ પોતાની શ્વાસ લીલા સંકેલી લીધી. પણ એ ગયા, પણ એમની કવિતા દ્વારા આજે પણ કવિ બિન પિયાસી અમર છે. મારા હૃદયમાં એ મેળી, એ ડેલી, એ બારી બધું આજે અકબંધ છે. એ યાદ કરું છું ત્યારે હૃદયના દ્વાર પર તોરણ લટકીને બિન પિયાસી જાણે કે મને આવકારતા હોય એવો ભાવ છે. નમસ્કાર, થેન્ક યુ, આવજો. મીન પ્યાસી માટે આ ડાયરીનું પાનું, આ પ્રસંગ ખૂબ જ મહત્વનો હતો. ખૂબ જ યાદગાર ઘટના હતી એમના માટે. થેન્ક યુ મનોજભાઈ, થેન્ક યુ હર્ષદભાઈ. આપ ખૂબ જ વ્યસ્ત છો, છતાં પણ આપે સમય ફાળવ્યો. બિન વ્યાવસાયિક ધોરણે તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કાલે મળીશું છેલ્લા એપિસોડમાં. અને કાલે છેલ્લા એપિસોડમાં તમારા લોકો માટે એક નાનકડી સરપ્રાઈઝ પણ છે. તો મિલતે હૈ બ્રેક કે બાદ, એક દિન કે બ્રેક કે બાદ.